આપણે સરસ મજાની બાળવાર્તા સાંભળીશું. તમારે બાળવાર્તા સાંભળવી છે ને? હા, તો આપણી બાળવાર્તાનું નામ છે ચક્કીબેનને કાંટો વાગ્યો. એક મોટું જંગલ હતું. તમે જંગલ જોયું? જંગલમાં એક ઝાડ હતું. એ ઝાડ ઉપર ચકલીબેન માળો બાંધીને રહે. ચકલીબેન માળો બાંધીને રહે ને? તો એક દિવસ ચકલીબેન ફરવા નીકળ્યા. તો ચકલીબેનના પગમાં કાંટો વાગ્યો. તો ચકલીબેન કહે, ઓ માં, કાંટો વાગ્યો. કાંટો વાગ્યો એટલે મેના અને પોપટ બંને જણ ચકલીબેનને જોઈને પાસે આવ્યા. તો શું કહે છે? હાય હાય ભગવાન, ચકલીબેનને પગમાં કાંટો વાગ્યો, એમને જલ્દી સાજા કરી દો. ચકલીબેનને તો ડોક્ટર પાસે લઈ જવા પડશે. તો ડોક્ટર કોણ હતું? ઘુવડભાઈ. તો ઘુવડભાઈ આવ્યા ચકલીબેનના પગમાં કાંટો જોવા. તો ઘુવડભાઈ શું કહે છે? હાય હાય, બહુ ઊંડે કાંટો વાગ્યો છે, ઓપરેશન કરવું પડશે. તો પોપટ અને મેનાબેન કહે છે કે હે ભગવાન, ચકલીબેનને જલ્દી સાજા કરી દો. એટલી વારમાં કોણ આવે છે? ઉડતા 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 કાગડાભાઈ. કાગડાભાઈ એવું એલાન કરે છે કે સાંભળો સાંભળો, જંગલના બધા જ પક્ષીઓ સાંભળો. આજે સાંજે જંગલના રાજાએ જંગલના વડલાના ઝાડની નીચે મોટી સભા રાખી છે. તો એ સભામાં બધાએ ચંપલ પહેરીને આવવાનું છે. કોઈએ ચંપલ પહેર્યા વગર આવવાનું નથી. બરાબર? એટલે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો ખુલ્લા પગે નહીં